કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે મધ્યક શોધવા માટે ધારેલ મધ્યકની રીત. તો ધારેલ મધ્યકની રીતે આપણે મિત્રો ક્યારે દાખલો ગણી શકીએ છીએ અને ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ શું છે તે દરેક વસ્તુની માહિતી હું તમને મિત્રો આજે આપવાનો છું. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ધારેલ મધ્યકની રીતનો પહેલા હું તમને ઉપયોગ સમજાવી દઉં કે જ્યારે વર્ગ લંબાઈ મિત્રો સરખી ન હોય, એટલે કે જે બે વર્ગ વચ્ચેનો મિત્રો ગાળો સરખો ન હોય ત્યારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં જો દાખલો આપ્યો છે, તમે વર્ગ લંબાઈ જુઓ 0 થી 6, તો ગાળો કેટલાનો છે? વર્ગ લંબાઈનો 6 નો. 6 થી 10 ગાળો કેટલાનો છે? 4 નો. 10 થી 14 4 નો ગાળો. 14 થી 20 6 નો ગાળો. તો ટૂંકમાં કેટલીક વાર 4 નો ગાળો, કેટલીક વાર 6 નો ગાળો. ટૂંકમાં ગાળો સરખો નથી, એટલે કે વર્ગ લંબાઈ એટલે કે એજ સરખી નથી. ત્યારે મિત્રો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. આમાં તમે મિત્રો પદ વિચલનની રીતનો ઉપયોગ કરશો કે સીધી રીતનો ઉપયોગ કરશો તો દાખલો મોટો બનશે અને ભૂલ પણ થવાની શક્યતા છે. એટલા માટે મિત્રો આવા જ્યારે દાખલા હોય ત્યારે તમારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે. ધારેલ મધ્યકની રીતનું સૂત્ર શું છે કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા FI છેદમાં સિગ્મા FI. જ્યાં x બાર એટલે શું દર્શાવે છે મિત્રો? મધ્યક દર્શાવે છે. એ ધારેલ મધ્યક દર્શાવે છે. FI આવૃત્તિનો સરવાળો દર્શાવે છે. DI એટલે કે xi ઓછા a છે. અને આને મિત્રો સિગ્મા તરીકે ઓળખાય છે. શું તરીકે? સિગ્મા તરીકે આને વંચાય છે. હવે બીજી વધારે વાત નથી કરવી, દાખલો ગણાવી એટલે વધારે ખબર પડે. સૌ પ્રથમ મિત્રો આ અને આ માહિતીને આપણે ઊભી લખી નાખવાની છે. ત્યારબાદ મધ્ય કિંમત આપણે શોધી નાખવાની છે. ત્યારબાદ આપણે આ FI આપણે શોધી નાખવાનું છે. મધ્યકને કોઈ પણ રીતનો મિત્રો દાખલો હોય, સીધી રીત હોય કે પદ વિચલનની રીત હોય કે ધારેલ મધ્યકની રીત હોય, આ રીતે આપણે એટલું કરી નાખવાનું છે. તો એટલું આપણે લખી નાખશું. તો મિત્રો આપણે કોષ્ટક બનાવી નાખ્યું છે. હવે આ અને આ માહિતીને આપણે મિત્રો ઊભી લખી નાખવાની છે. તો આપણે લખી નાખશું. પહેલો વર્ગ છે 0 થી 6, બીજો છે 6 થી 10, 10 થી 14, ચોથો વર્ગ છે 14 થી 20, પાંચમો વર્ગ છે 20 થી 28, છઠ્ઠો વર્ગ છે 28 થી 38 અને સાતમો વર્ગ છે 38 થી 40. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે FI તરીકે એને ઓળખાય છે, એ આપણે લખી નાખવાની છે. તો FI એટલે કે 11 10 7, 11 10 7, ત્યારબાદ 4 4 3 1, 4 4 3 1 અને આપણે સિગ્મા FI એટલે કે આનો સરવાળો પણ મિત્રો મેળવી નાખવાનો છે. ત્યારબાદ મધ્ય કિંમત આપણે શોધવી પડશે. મધ્ય કિંમત કેટલી છે મિત્રો? તો 0 ને 6 6, 6 ના અડધા 3, 6 ને 10 16, 16 ના અડધા મિત્રો 8 મળે, 14 ને 10 24, 24 ના અડધા 12, 14 ને 20 34, 34 ના અડધા 17, 20 ને 28 48, 48 ના અડધા 24, 28 ને 38 મિત્રો 66 થઈ જાય છે. 66 ના અડધા 33, 38 ને 40 મિત્રો 78, 78 ના અડધા 39. અહીંયા આપણને કહી દીધું છે એક વર્ગના સમગ્ર સત્રના 40 વિદ્યાર્થી, એટલે કુલ આનો ટોટલ કરશો તો આપણને જવાબ મિત્રો કેટલો મળવાનો છે? 40 મળવાનો છે. તો આ ત્રણ કોષ્ટક મિત્રો આપણે બનાવવાના છે. સૌપ્રથમ આ લખી નાખવાનું, ત્યારબાદ મધ્ય કિંમત શોધી નાખવાની અને સિગ્મા FI આપણે મિત્રો શોધી નાખવાનું છે. હવે મિત્રો આપણે DI શોધવાનું છે. DI નું સૂત્ર શું છે કે xi ઓછા એ DI નું સૂત્ર છે. આમાંથી કોઈ પણ એક સંખ્યાને મિત્રો એ ધારવાની છે. બોલો કોને એ ધારશું? વચ્ચેની સંખ્યાને મિત્રો એ ધારવાનું આપણે છે. હવે શું કરવાનું છે મિત્રો? DI બરાબર xi ઓછા a છે. તો આ જે a મળે છે ને એને આ તમારે xi છે એમાંથી બાદ કરતું જવાનું. શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો 3 માંથી 17 બાદ કરી તો કેટલા મળે? -14 મળે. 8 માંથી 17 બાદ કરો તો આપણને કેટલા મળે? -9 મળે. 12 માંથી 17 બાદ કરો તો કેટલા મળે? -5 મળે. એવી રીતે 17 માંથી 17 બાદ કરો તો 0 મળે. 24 માંથી 17 બાદ કરો તો 7 મળે. 33 માંથી 17 બાદ કરો તો આપણને 16 મળે. 39 માંથી 17 બાદ કરો તો આપણને 22 મિત્રો મળે છે. તો આપણે DI પણ મિત્રો શોધી નાખ્યો છે. હવે આપણે મિત્રો FI DI એટલે કે FI એટલે આવૃત્તિ અને DI નું આપણે મિત્રો ગુણાકાર કરવાનો છે. તો 11 ગુણ્યા 14 કરો તો 14 ગુણ્યા મિત્રો આપણે 11 કરી તો આપણને કેટલા મળે? 14 દાન 140 ને બીજા 14 એટલે આપણને મિત્રો 154 મળે. પણ કેવા મિત્રો? માઇનસ મળશે. યાદ રાખજો, 154 કેવા મળશે? માઇનસ મળશે. 10 9 90 પણ કેવા? માઇનસ. 7 5 35 પણ કેવા? માઇનસ. 4 ગુણ્યા 0 0, 4 7 28, 16 તેરી 48,
22 એકા 22. તો મિત્રો આપણે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર પણ કરી નાખ્યો છે. હવે મિત્રો આપણે શું શોધવાનું છે તો કે એફઆઈ ડીઆઈ કુલ. તો પહેલા માઇનસ વાળાનો સરવાળો પછી પ્લસ વાળાનો મિત્રો આપણે સરવાળો કરવાનો છે. તો માઇનસ વાળાનો સરવાળો કરી નાખીએ 154, 90 અને 35. 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 5 17 નો 7 વધી પડી 1 અને 1 ને 1 2, 279 પણ કેવા આવશે માઇનસ. એ રીતે 28, 48 ને 22 નો સરવાળો કરો. 8 ને 2 10 ને 8, 18 નો 8 વધી પડી 1, 8 ને 1 9, કેટલા મળે છે 98. 98 આપણે મિત્રો આમાં પ્લસ કરવાના છે. 279 ઓછા છે, 98 બાદ કરવા પડશે કારણ કે ઓછે વત્તે ઓછા થવાના છે. તો 9 માંથી 8 બાદ કરી તો 1, અહીં લીધો 10 કો. 17 માંથી 9 બાદ કરો તો 8, અહીં કટીને થઈ જાય 1. તો આપણને કેટલા મળે છે મિત્રો 181 મળે છે. તો સિગ્મા એફઆઈડીઆઈ બરાબર -181. કેમ માઇનસ? કારણ કે મોટી રકમ 279 છે એટલા માટે. હવે મિત્રો આપણી પાસે જે પણ માહિતી છે એકવાર આપણે લખી નાખવાની છે. તો લખી નાખશું અહીં સિગ્મા એફઆઈ બરાબર 40, સિગ્મા એફઆઈડીઆઈ બરાબર -181. ત્યારબાદ એ એટલે આપણે ધારેલ મધ્ય કેટલો છે 17 ની કિંમત સૂત્રમાં મૂકતા. તો મિત્રો આપણી પાસે સૂત્ર શું છે ધારેલ મધ્યકની રીતનું? તો મધ્યક બરાબર એ વત્તા સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા આપણી પાસે મિત્રો સૂત્ર છે. મધ્યક બરાબર એ વત્તા સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એ કેટલા છે મિત્રો 17 છે. સિગ્મા એફઆઈડીઆઈ આપણી પાસે મિત્રો -181 છે. તો એટલા લખી નાખવાના. સિગ્મા એફઆઈ આપણી પાસે મિત્રો 40 છે. 17 વત્તા વત્તે ઓછે ઓછા 181 ભાગ્યા મિત્રો આપણે 40 કરવા પડશે. તો અહીંયા 181 ભાગ્યા મિત્રો 40 આપણે કરી નાખી. 40 એકા 40, 2 80, 40 તરી 120, 40 ચોક 160. કેટલા વધે 21. હવે મિત્રો પોઈન્ટ વાળો ભાગાકાર ગણવો પડશે. અહીં લગાડો 0, એમ મૂકો પોઈન્ટ. 40 પંચા 200, 10 વર્ષે ઘરનો લગાડ્યો 0. 40 દુ 80, 20 વર્ષે ઘરનો લગાડ્યો 0. 40 પંચા 200. તો 17 ઓછા 4.525 આપણે હજુ બાદ કરવાના છે. તો 17 ઓછા આપણે 4.525 બાદ કરી નાખી. તો અહીં 0 લગાડવો પડશે. અહીં લીધો 10 કો, અહીં 9, અહીં 9, અહીં 6. 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 9 માંથી 5 જાય 4, 6 માંથી 4 જાય 2. તો આપણે 12 પોઈન્ટ મિત્રો 475 એટલે કે 12.48 મિત્રો આપણને આનો મધ્યક મિત્રો આપણને મળે છે. તો આ તો મિત્રો ધારેલ મધ્યકની રીતનો દાખલો સહેલો જ હોય છે. ગણવાનો પ્રયત્ન 1-2 વાર તમે કરો મિત્રો એટલે આવડી જાય. ક્યારે ઉપયોગ કરવાનો ખાસ યાદ રાખજો, જ્યારે વર્ગ લંબાઈ મિત્રો આ રીતે સરખી ન હોય ત્યારે તમે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરી શકો છો. એવું નથી કે વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે જ કરી શકો. વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે પણ તમે દાખલો મિત્રો ગણી જ શકો છો, પરંતુ ન સરખી હોય ત્યારે તમારે આ રીતે જ દાખલો ગણવાનો છે. તો મિત્રો આપણે એક દાખલો જોયો છે. હું તમને એક દાખલો મિત્રો હજુ ગણવા પણ આપી દેવાનો છું. અહીં મિત્રો એટલું રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.